પારડીમાં ભાજપના નેતાની વાડીમાંથી 15 ફૂટ લાંબો મહાકાય અજગર ઝડપાયો। પારડીના દમણી ઝાપા કોથરવાડી વિસ્તારમાં વલસાડ જિલ્લા ભાજપ મહામંત્રી કમલેશભાઈ પટેલની વાડીમાંથી સફાઈ દરમિયાન એક 15 ફૂટ લાંબો મહાકાય અજગર મળી આવતા લોકોમાં ફફડાટ મચી ગયો હતો। જો કે જીવદયા પ્રેમીઓની સતર્કતાથી અજગરનું સુરક્ષિત રેસ્ક્યુ કરવામાં આવ્યું હતું। મળતી વિગત અનુસાર પારડીના દમણી ઝાપા વિસ્તારમાં આવેલી કમલેશ પટેલની વાડીમાં શ્રમિકો દ્વારા નિયમિત સાફ સફાઈની કામગીરી ચાલી રહી હતી, જે દરમિયાન ઘાસ અને ઝાડીઓ વચ્ચે શ્રમિકોને અસામાન્ય હલચલ જોવા મળી હતી। નજીક જઈને તપાસ કરતા ત્યાં કુંડળું વળીને બેઠેલો એક વિશાળકાય અજગર નજરે પડ્યો હતો। આ દ્રશ્ય જોઈને શ્રમિકો સહિત ત્યાં હાજર સૌ કોઈ સ્તબ્ધ થઈ ગયા હતા। આ અંગેની જાણ તરત જ જીવદયા ગ્રુપના પ્રમુખ આલીભાઈ અંસારીને કરવામાં આવી હતી। માહિતી મળતાની સાથે અલીભાઈ તેમના સાથી સભ્ય વિશાલ ભરતિયા અને ઘટના સ્થળે દોડી આવ્યા હતા। અજગરનું કદ અને તાકાત વધુ હોવાથી તેને કાબૂમાં લેવો ખૂબ જ પડકારજનક હતો, પરંતુ જીવદયા ટીમે ભારે જહેમત અને કુશળતાપૂર્વક આ 15 ફૂટ લાંબા અજગરને સુરક્ષિત રીતે પકડી પાડ્યો હતો। જીવદયા ગ્રુપના પ્રમુખ અલીભાઈ અંસારીએ જણાવ્યું હતું કે અમે વર્ષોથી સાપોનું રેસ્ક્યુ કરીએ છીએ, પરંતુ આ વિસ્તારમાં 15 ફૂટ લાંબો અજગર જોવા મળે તે ખૂબ જ દુર્લભ ઘટના છે। લાંબા સમય બાદ આટલો મહાકાય અજગર રેસ્ક્યુ કરવામાં આવ્યો છે। રેસ્ક્યુ કરાયેલા અજગરની જાણ વન વિભાગને કરવામાં આવી છે અને તેને સુરક્ષિત રીતે જંગલ વિસ્તારમાં મુક્ત કરવાની તજવીજ હાથ ધરવામાં આવી છે। અમારી લાઈવ ન્યૂઝ 24 ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકોન દબાવો જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપ સુધી સૌથી પહેલા પહોંચે।